મીરાબાઈ ત્યાં દર્શન કરવા માટે જાય, નૃત્ય કરે, કીર્તન કરે, ભગવાનનું સ્મરણ કરે, અને એટલું અદ્ભુત કીર્તન અને નૃત્ય કર્યું છે. હમણાં જ મીરાબાઈ પડવાની તૈયારીમાં, ને ત્યાં દ્વારકાનાથે હાથ લાંબો કર્યો. મીરાબાઈ જ્યારે નાના હતા ને ત્યારે કૃષ્ણની ભક્તિમાં અતિશય લીન થઈ ગયેલા. સંતોએ એમને ભગવાન કૃષ્ણની મૂર્તિ ભેટમાં આપેલી, અને એક વખત વરઘોડો જાતા જોયો તો મીરાએ એમની માતાને પૂછ્યું કે મૈયા ये क्या है? ત્યારે એમણે કીધું કે વરરાજો લગ્ન કરવા જઈ રહ્યો છે, એના વિવાહ થઈ રહ્યા છે, એક કન્યા સાથે એના વિવાહ થશે. ત્યારે મીરાબાઈ કહે મારે પણ પરણવું છે. કોની સાથે? કૃષ્ણ સાથે. કૃષ્ણ સાથે લગ્ન કર્યા છે. પછી તો એમના વિવાહ થયા. વ્યવહાર દ્રષ્ટિથી પતિનું મૃત્યુ થયું. પતિના મૃત્યુ પછી ભજન કરે, કીર્તન કરે, નૃત્ય કરે, પણ રાણાને આ ગમતું નથી, એમના દેરને ગમતું નથી. મીરાબાઈને મારવા માટે વિષનો પ્યાલો મોકલે. એ વિષનો પ્યાલો ભગવાને અમૃત કર્યા છે. પછી તો મીરાબાઈ મેવાડ છોડી અને વૃંદાવન ગયા. તુલસીદાસજી મહારાજને એમને મળવાની ઈચ્છા થઈ મીરાબાઈને. એટલે મીરાબાઈએ પત્ર લખ્યો તુલસીદાસજીને કે મારે તમને મળવું છે, મારે તમારા દર્શન કરવા છે. તુલસીદાસજીએ લખ્યું પત્ર, વળતો પત્ર લખ્યો કે હું કોઈ સ્ત્રીને મળતો નથી. એટલે મીરાએ પાછો પત્ર લખ્યો કે મને તો એમ હતું કે વૃંદાવનમાં વર તો માત્ર એક કૃષ્ણ જ છે, બાકી તો બધી ગોપીઓ જ છે, બાકી તો બધી સ્ત્રીઓ જ છે, તમે પણ પોતાને પુરુષ માનો છો. અને તુલસીદાસજી આ પત્ર જ્યાં વાંચ્યો ત્યારે એમને એમ થયું કે ના, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને પછી તુલસીદાસજી મીરાબાઈને મળ્યા. મેવાડની અંદર બહુ મોટું સંકટ આવ્યું. પાછા મીરાબાઈને બોલાવવામાં આવ્યા, કારણ કે લોકો એમ કહેવા લાગ્યા કે મીરા ગઈ એટલે મેવાડમાં સંકટ આવ્યું. મીરાબાઈને પાછા બોલાવ્યા છે. ફરી પાછો ત્રાસ આપવા લાગ્યો છે રાણો મીરાબાઈને. મેવાડ છોડીને પાછા દ્વારકા ગયા. જગત મંદિરની અંદર દર્શન કરે, ભજન કરે, કીર્તન કરે, નૃત્ય કરે. મેવાડ પર પાછું સંકટ આવ્યું. પાછા એક બ્રાહ્મણ દેવતાને મીરાબાઈને લેવા માટે મોકલ્યા. મીરાબાઈ આવવાની ના પાડે છે. ત્યારે બ્રાહ્મણ દેવતાએ અન્ન અને જળનો ત્યાગ કર્યો છે કે જો તમે સાથે નહીં આલો તો હું અન્ન જળ ત્યાગ કરી અને મારા પ્રાણ આપી દઈશ. અને એ વખતે મીરાબાઈ કહે છે તો ઊભા રહો, હું દ્વારકાધીશના મંદિરમાં, દ્વારકાનાથના મંદિરમાં દર્શન કરી આવું. મીરાબાઈ ત્યાં દર્શન કરવા માટે જાય, નૃત્ય કરે, કીર્તન કરે, ભગવાનનું સ્મરણ કરે, અને એટલું અદ્ભુત કીર્તન અને નૃત્ય કર્યું છે. હમણાં જ મીરાબાઈ પડવાની તૈયારીમાં, ને ત્યાં દ્વારકાનાથે હાથ લાંબો કર્યો અને મીરાબાઈને પોતાનામાં સમાવી લીધા છે.